નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ધાર્મિક વાતો ચેનલમાં। મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખજો, જેથી માં લક્ષ્મીજીની કૃપા હંમેશા તમારી પર બની રહે। તો મિત્રો ચાલો જાણીએ આજનું રાશિફળ। 1. મેષ રાશિ। આજનો દિવસ લાભદાયી રહેશે, પરંતુ સખત મહેનતથી ભરેલો રહેશે। કેટલીક સમસ્યાઓ તમને દુઃખી પણ કરશે। તમને નવું કામ શરૂ કરવાની તક મળી શકે છે। પરિવારમાં તમને તમારા ભાઈનો સહયોગ મળશે। આજે તમારી મહેનત ફળ આપશે અને તમને કોઈ યોજનાનો લાભ મળશે। તમે તમારી કોઈ જૂની ભૂલથી ચિંતિત થઈ શકો છો। જો તમે તમારા વિવાહિત જીવનમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો તમે તેમના માટે તમારા માતાપિતાની સલાહ લઈ શકો છો। પરિવારનો કોઈ સભ્ય કામ માટે ઘરથી દૂર જઈ શકે છે। 2. વૃષભ રાશિ। આજનો દિવસ અન્ય દિવસો કરતાં સારો રહેવાનો છે। આવકમાં વધારો થવાથી આજે તમે ખુશ રહેશો। પરિવારના કોઈ સભ્યને આપેલું વચન તમે સરળતાથી પૂરા કરી શકશો। વેપારી લોકો આજે જોખમ ઉઠાવીને પણ નફો મેળવવાનો પ્રયાસ કરશે। વિવાહિત જીવનમાં તમારી વચ્ચે પ્રેમની લાગણી જળવાઈ રહેશે। આજે તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો। ટ્રીપ પર જતી વખતે તમારે ખૂબ જ સાવધાનીથી વાહન ચલાવવું પડશે। 3. મિથુન રાશિ। આજનો દિવસ લાભદાયી રહેશે। તમારું મન પ્રસન્ન રહેશે, કારણ કે તમને વેપારમાં ધાર્યા કરતાં વધુ નફો મળશે। આજે તમે ભૂતકાળમાં થયેલી ભૂલોને સુધારવાનો પણ પ્રયાસ કરશો। મોટા નિર્ણયો લેતા પહેલા ઘરના વડીલોના સૂચનો લેવાની સલાહ છે। તમને સમાજના કેટલાક મહત્વના લોકોને મળવાનો મોકો મળી શકે છે। વિદ્યાર્થીઓને ઘણી બૌદ્ધિક અને માનસિક સમસ્યાઓમાંથી રાહત મળશે। આજે તમે શિક્ષણના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો। તમારા મિત્રો અને મહેમાનો તમારા ઘરે આવી શકે છે। 4. કર્ક રાશિ। આજે તમારે તમારી ખાનપાન પર નિયંત્રણ રાખવું પડશે અને બહારના ખોરાકથી બચવું પડશે। જો તમે ભાગીદારીમાં કોઈ કામ કરી રહ્યા છો, તો આજે તમારી સાથે કંઈક ખોટું થઈ શકે છે, તેથી તમારે ભાગીદારીના કામમાં વધુ સાવચેત રહેવાની જરૂર છે। પરિવારના કોઈ સભ્યના વર્તનથી તમે ચિંતિત રહેશો અને તમારા ઉપરી અધિકારીઓ કાર્યસ્થળ પર તમે જે સલાહ આપો છો તેનો અમલ કરતા જોવા મળશે। જો તમારા વૈવાહિક જીવનમાં લાંબા સમયથી કોઈ સમસ્યા ચાલી રહી છે, તો આજે તમને આ સમસ્યામાંથી રાહત મળી શકે છે। 5. સિંહ રાશિ। આજનો દિવસ સકારાત્મક પરિણામ લાવશે। આજે તમારે પારિવારિક સંબંધોમાં ચાલી રહેલા વિવાદને વાતચીત દ્વારા ઉકેલવો પડશે। તારાઓ તમને જણાવે છે કે આજે તમારે ઘરેલું મામલામાં સમજદારીથી કામ લેવું પડશે। તમારે તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય વિશે સભાન રહેવું પડશે, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે। આજે તમે તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિથી ખુશ રહેશો, પરંતુ આજનો દિવસ તમારા માટે સખત મહેનતથી ભરેલો રહેશે। પૈસાની બાબતોમાં થોડી વધઘટ થશે, તેથી ખર્ચ પર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ રહેશે। 6. કન્યા રાશિ। આજનો દિવસ મિશ્રિત રહેવાનો છે। તમારી આવક વધારવા માટે તમારે એક કરતાં વધુ સ્ત્રોત શોધવા પડશે। સાથે જ આજે એક સાથે અનેક કામ કરવાથી તમારી ચિંતા વધી શકે છે। સિતારા પણ તમને કહી રહ્યા છે કે આજે તમારે તમારા વિરોધીઓથી સાવધાન રહેવું જોઈએ, નહીં તો તેઓ તમારા પર પ્રભુત્વ મેળવવાનો પૂરો પ્રયાસ કરી શકે છે। આજે પરિવારમાં કોઈ પણ મુદ્દા પર ચર્ચા કરતી વખતે તમારે તમારા વિચારો વ્યક્ત કરવા જોઈએ, નહીં તો કોઈ ખોટો નિર્ણય લેવામાં આવી શકે છે। આજે તમે જે કહો છો તેનાથી તમારા મિત્રને દુઃખ થઈ શકે છે, તેથી કંઈ પણ બોલતા પહેલા વિચારી લો। 7. તુલા રાશિ। આજનો દિવસ મિશ્રિત રહેશે। આજે તમારી રચનાત્મકતા ખીલશે અને તમને કંઈક નવું કરવાની તક પણ મળશે।
આજે કાર્યસ્થળમાં તમારા ઉપરી અધિકારીઓ તમારી ક્ષમતાઓથી પ્રભાવિત થશે. તમારા જીવનસાથી દ્વારા કહેવામાં આવેલી કોઈ વાત તમારા હૃદયને સ્પર્શી જશે, જેનાથી તમારા બંને વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધશે. આજે તમે તમારા જીવનસાથીને ભેટ આપી શકો છો. જો તમારી બહેન લાંબા સમયથી ગુસ્સામાં છે, તો તમારે તેને મનાવવાની કોશિશ કરવી પડશે, નહીં તો તે તમારા સંબંધો માટે સારું રહેશે નહીં. પરિવારમાં આજે તુલા રાશિના લોકોએ પોતાના માતાપિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. 8. વૃશ્ચિક રાશિ. આજનો દિવસ સારો છે. આજનો દિવસ તમારા માટે ધર્મની સાથે સાથે પૈસા કમાવવાનો પણ રહેશે. આજે તમને કોઈની મદદ કરવાનો મોકો પણ મળી શકે છે. તમે તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતો પર સંપૂર્ણ ધ્યાન આપશો, જેના કારણે પરિવારના સભ્યો તમારા પ્રત્યે આદર બતાવશે. માતાના પ્રેમ અને સહયોગથી તમે પૈસા સંબંધિત કોઈ પણ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. આજે તમે તમારા જીવનસાથીને તમારા મનની કોઈ પણ વાત કહી શકો છો, જેમાં તમને તેમનો સંપૂર્ણ સહયોગ મળશે. જે લોકો સાસરિયાઓ સાથે તણાવમાં છે, તેમના સંબંધો સુધરશે. 9. ધનુરાશિ. આજે સિતારા કહે છે કે આજે તમે કેટલાક ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેશો અને આજે તમારે કેટલાક સામાજિક કાર્યક્રમોમાં પણ ભાગ લેવો પડી શકે છે. જો તમને રોકાણ વિશે માહિતી મળે છે તો તમારે ખૂબ કાળજી લેવી પડશે. વિવાહિત જીવન આનંદમય રહેશે. આજે તમે તમારા કોઈ જૂના મિત્રને મળશો. તમારા માટે સલાહ છે કે આજે તમારા ખર્ચ પર થોડું નિયંત્રણ રાખો. આજે તમારું કોઈ આયોજન કાર્ય અટકી શકે છે. 10. મકર રાશિ. આજનો દિવસ આનંદદાયક રહેવાનો છે. આજે તમારા ઘરમાં કોઈ એવી શુભ ઘટના બનશે, જેનાથી ખુશીઓ આવશે. તમારે તમારી વર્તણૂક બદલવી પડશે, અન્યથા તમારી નજીકના સંબંધી સાથે નાની નાની બાબતો પર ઝઘડો થઈ શકે છે. આજે તમારે તમારા પેન્ડિંગ કામ સમયસર પૂર્ણ કરવા પડશે અને કાર્યસ્થળ પર તમારી ક્ષમતા મુજબ કામ મળવાથી તમે ખુશ થશો. આજે નાણાકીય બાબતોમાં લાલચ ટાળો અને કોઈ જોખમ ન લો. અધિકારીઓ પણ તમારા દ્વારા આપવામાં આવેલા સૂચનોનો અમલ કરતા જોવા મળશે. ટ્રાન્સફર માટે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડી શકે છે. કાર્યસ્થળમાં આજે સકારાત્મક પરિવર્તન જોવા મળશે. કુંભ રાશિ. આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. પ્રેમ જીવનમાં આજે તમે તમારા પ્રિય સાથે યાદગાર ક્ષણો વિતાવશો. જો તમે કોઈ કામ સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આજે તમે તમારા કાર્યસ્થળમાં સકારાત્મક ફેરફારો જોશો. નાણાકીય બાબતોમાં આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે. તમે ઘર અને બહારના લોકો સાથે તાલમેલ જાળવી શકશો. આજે નોકરી કરતા લોકોને સફળતા મળી શકે છે અને અધિકારીઓ તરફથી પ્રોત્સાહન મળશે. 12. મીન રાશિ. આજનો દિવસ લાભદાયી રહેશે. પરંતુ શોખ અને મેકઅપ પર તમારો ખર્ચ આજે પણ ચાલુ રહેશે. આજે તમને ધાર્મિક કાર્યોમાં પણ રસ રહેશે. જો તમે તમારા જીવનસાથી સાથે દલીલ કરો છો, તો તમારે તેમને સમજવા પડશે, તેમની લાગણીઓને સમજવી પડશે. કાર્યસ્થળ પર તમારે કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે, પરંતુ તમારી બૌદ્ધિક કુશળતાથી તમે પરિસ્થિતિને સારી રીતે સંભાળી શકશો. આજે તમે કંઈક એવું સાંભળી શકો છો જે તમને ખુશ કરી દેશે. મિત્રો, આપ સૌને જય માં લક્ષ્મી.